હવે આ કૃષ્ણાશ્રય ગ્રંથ ઉપર મુખ્યત્વે 4 આચાર્યોની ટીકા કરેલી છે અને ટીકા શબ્દનો અર્થ અમે તમને હમણાં બતાવ્યો. હવે એક નિયમ છે કે કોઈ પણ ગ્રંથ કે ચાલુ થાય, પ્રારંભ થાય તો તે ગ્રંથ આનંદપૂર્વક સંપન્ન થાય તે માટે પહેલા મંગલાચરણ કરવામાં આવે. તમારે લૌકિકમાં પણ નિયમ હોય કે કોઈ પણ કાર્ય પ્રારંભ કરવું હોય તેની પહેલા શુભ અને મંગલકારી ઉચ્ચારણ એ થવા જોઈએ. તો શ્રી રઘુનાથજી જે શ્રી ગુસાઈજીના પંચમ લાલજી આપ શ્રી પોતાની જે વ્યાખ્યા છે તેનો પ્રારંભ કરતા પહેલા આજ્ઞા કરે છે. શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, સુખેન શ્રીયતામ કૃષ્ણ. આમ તેમ ભટકવાથી કાંઈ નથી મળવાનું. ભગવાન પણ આજ્ઞા કરે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. અનન્ય ચેતાઃ સતતમ. આ જોઈ લેજો તમે, જ્યારે આપણે સંસારમાં ભ્રમણ કરી રહ્યા હોઈએ, ઘૂમી રહ્યા હોઈએ, ત્યારે બાર એવું બને કે આપણો મન પ્રભુનો આશ્રય છોડી લોક આશ્રય અથવા દેવ આશ્રય એટલે કે વેદ આશ્રય આમાં ભટકવા લાગે. શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, સુખેન શ્રીયતામ કૃષ્ણ. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવજનો ચિંતા ન કરો, સુખપૂર્વક કૃષ્ણનો આશ્રય કરો. કિમાધેશ ચિંતયા મુધા. આધિ વ્યાધિ ઉપાધિ કરવાથી શું થશે? જો કોઈ વ્યક્તિ એમ કહે કે હું ચિંતા કરું તેનાથી ચિંતા મટે, એવું નથી હોતું. ઉલટાનું, ચિંતા જેટલી કરો એટલી ચિંતા વધે. હું ઘણીવાર દાખલા તરીકે સમજાવતો હું કે આપણે જાગતી અવસ્થામાં હોઈએ અને ભૂકંપનો આંચકો આવે, આપણે ઊભા થઈને બધા ચાલો ભાગો ભાગો, ઘરથી બહાર નીકળો, હોય છે કે નહીં? પણ એ જ આંચકો રાતના સૂતા હો ત્યારે આવે અને બીજે દિવસે ખબર પડે ક્યાં ભાગીએ છીએ. આપણે ચિંતાને ચિંતા રૂપે લઈએ ત્યારે તે ચિંતા આપણને ચિંતા કરાવે છે. જો એ ચિંતાને પ્રભુના ચરણમાં છોડી દઈએ તો ચિંતા પણ આપણને ચિંતા કરાવી શકતી નથી. આ નિશ્ચિત છે. કિમાદેશ ચિંતયા મુધા. હે ભક્ત, આધિ વ્યાધિ કરવાથી શું થશે? સુખપૂર્વક કૃષ્ણનો આશ્રય કરો. આચાર્ય વાક સુધા સિક્તા. શ્રી મહાપ્રભુજીની વાણીથી જે પૂર્ણ થઈ ગયા છે, મા કૃઢ્વમ સંશયમ જનાહ. એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે કોઈ પ્રકારનો સંશય કરવાની જરૂર નથી. આ રીતે શ્રી રઘુનાથજીએ કૃષ્ણાશ્રયની ટીકાનો મંગલાચરણ કર્યો છે. શ્રી કલ્યાણરાયજીએ યલ લીલા લવસ્પર્શાન ન રોચંતેન્યદાશિષ તમ રાધા હૃદયાનંદ દાયકમ કૃષ્ણમાશ્રયે. જોજો, જેને શ્રી ઠાકુરજીની લીલા, એનું ગુણગાન, તેનો આનંદ ઈ જે વૈષ્ણવને આવા લાગે છે, ન રોચંતે અન્યદ આશીષ. બીજી જગ્યાએ 10 તમને આશીષ મળતા હોય, ન રોચંતે, તે પુષ્ટિમાર્ગી જીવને રુચિકર હોતા નથી. તમ રાધા હૃદયાનંદ દાયકમ.
એવા જે શ્રી રાધાજીના હૃદયને આનંદ દેવાવાળા શ્રી કૃષ્ણ છે, તેમનો હું આશ્રય કરું છું. આપણા શ્રી આચાર્ય ચરણોએ કૃષ્ણાશ્રય ગ્રંથના મંગલાચરણ કર્યા છે, જે આગળના દિવસોમાં પણ અલગ અલગ મંગલાચરણ આપણે લેશું. હવે ખાસ કૃષ્ણાશ્રય ગ્રંથમાં ધ્યાન દેજો વૈષ્ણવો, કુલ શ્લોક 11 છે, ખાલી 11 શ્લોક છે. અને તે 11 શ્લોકોમાં 9 વાર કૃષ્ણ એવ ગતિર મમ આવે છે. કેટલી વાર આવે છે? 9 વાર આવે છે. આ મારું માનવું છે કે નવધા ભક્તિ જો સિદ્ધ કરવી હોય, કૃષ્ણાશ્રયનો પાઠ જે જીવાત્મા નિત્ય કરે, 9 વાર ખાલી બોલે કે હે કૃષ્ણ મારું ફલ આપ છો, આપ મારી ગતિ છો, તો તેવા જીવાત્માને નવધા ભક્તિનો ફલ પ્રાપ્ત થાય છે. આજના સમયમાં તમે બધા જાણો છો, અમે પણ એ વાત જાણીએ છીએ, આટલી મોટી તાદાદમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છે હમણાં આખા વર્લ્ડમાં, અને બહોળા પ્રમાણમાં ભારત દેશમાં. પણ જ્યારે એ વૈષ્ણવને આપણે એક હિન્દુ તરીકે કે એક વૈષ્ણવ તરીકે સાધના પ્રણાલી પૂછી, તો જોજો આજના વૈષ્ણવ પાસે કે હિન્દુ પાસે એની સાધના પ્રણાલી શું, તેનો જવાબ નથી હોતો. જેમ એક બાળક સ્કૂલમાં જાય, જોજો જૂના સમયમાં આપણને પાટી અને પેન, એમાં જે આપણા વડીલ હોય હાથ પકડીને પછી અ કેમ લખવો એને કહેવાય આપણામાં ઘોટાવતા. તો એક પ્રણાલી નક્કી થઈ કે તમારે જો અક્ષર લખતા શીખવું છે તો તેની એક પરંપરા કે બધા અક્ષરોને ઘોટો, 12 અક્ષરી યાદ કરો. વૈદિક પરંપરામાં નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામૂત્ર ફલ ભોગ વિરાગ, સમાધિ સઠ સંપત્તિ અને મોક્ષત્વમ, આ પ્રકારના લક્ષણો જે જીવાત્મામાં આવા લાગે એ વેદ માર્ગનો, વેદાંત માર્ગનો ઉત્તમ અધિકારી બને છે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવને પૂછો કે તારી સાધના પ્રણાલી શું, તું બ્રહ્મ સંબંધ લઈને હવે તારે શું કરવાનું છે, એની પાસે કોઈ જવાબ ન હોય. એક જ વાત કહેશે કે બસ કંઠી લઈ લીધી ને હવે આપણે તો આપણો ઉદ્ધાર થઈ ગયો, આપણું કામ થઈ ગયું. સાધના કર્યા વિના પુષ્ટિ માર્ગમાં પણ ફલની પ્રાપ્તિ નથી. સાધના તો કરવી જ પડશે. ઠાકુરજી કૃપા કરીને અનુગ્રહ કરે એ ભગવત ધર્મ છે, સાધના કરવું તે જીવ ધર્મ છે. તો પુષ્ટિ માર્ગી વૈષ્ણવને પૂછો કે તમારી સાધના પ્રણાલી શું, તો કોઈને ખબર ન હોય. વૈદિક માર્ગમાં શ્રીમદ ભગવદ ગીતા કહે છે, યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત, યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. શ્રીમદ ભગવદ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન આજ્ઞા કરે છે, જો દરેક સામાન્ય હિન્દુ માટે, ત્રિવર્ણ માટે ભગવાનની આજ્ઞા છે યજ્ઞ દાન અને તપ કરો. અને ત્રિવર્ણમાં કોણ કોણ આવે? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. હવે આજે મને બતાડો કે કયા બ્રાહ્મણને ત્યાં યજ્ઞ થાય છે,
કયો ક્ષત્રિય ધર્મ અનુસાર કાર્ય કરે છે. સ્વધર્મ અને સ્વવર્ણ અનુસાર કોઈ પણ લોકો આજ ભારતના પોતાની સાધના પ્રણાલી અંતર્ગત યજ્ઞ, દાન અને તપ કરતા નથી. અને વિશેષતા જોજો કે એને પૂછો કે ભાઈ તારે શું છે, કે લાવ સુખ લાવ. સુખની આકાંક્ષા બધાને છે. બોલો બધાને છે કે નહીં? બધા એક જ કે શું? સુખ લાવ. પણ તે સુખ મેળવવા માટેના જે મુખ્ય મૂળભૂત સાધનો છે તેને આજનો હિન્દુ કે આજનો વૈષ્ણવ પાલતો નથી. એટલે વૈષ્ણવની સ્થિતિ હમણાં શું થાય છે જો સમજો. ઓલું વૈદિકે બરાબર નથી કરતા, આ બાજુ પુષ્ટિ માર્ગીય બરાબર નથી કરતા. વૈષ્ણવની સ્થિતિ એવી છે કે એના મનમાં ટીવીમાં જોઈને, કોઈ કથાકારને સાંભળીને જે ઈચ્છા થાય તે દેવી દેવતાઓના ફોટો ભેગા કરવા, સવારે જાગી સ્નાન કરીને ત્યાં દીવાબત્તી કરવા, જે હાથમાં આવે એ લક્ષ્મી સ્તવનની કે શિવ મહિમ્ન સ્તોત્રની પુસ્તકમાંથી પાઠ કરી લેવા અને પછી નાસ્તો કરીને વ્યાપાર ઉપર જાઉં. આ એની દિનચર્યા છે. અને એને પૂછો કે ભાઈ આ તું શું કરે છે, કે ભાઈ હું કાંઈક ધર્મ તો કરવું જોઈએ ને, એટલે આ રોજ હું આ ધર્મ કરું છું, આટલો કાર્ય કરું છું. આ તમે ઢગલા મોઢે જોઈ લ્યો સામાન્ય હિન્દુની આ સ્થિતિ. અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની પણ આ જ સ્થિતિ બને છે કે બ્રહ્મ સંબંધ પછી જ્ઞાન ન હોવાના કારણે સેવા કરવાની હજી અનુકૂળતા ન હોય, સ્મરણ ભક્તિ અને શ્રવણ કીર્તન કરતો ન હોય, એટલે શું કરે કે કોઈ પણ ની સલાહ લઈ આવી રીતે બધા દેવતાઓને એકત્રિત કરી અને એક આરાધનાનો પોતાના મનથી બનાવેલો પ્રકાર કરવા લાગે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે. યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકારે વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુ મિહારહસિ. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના અંતિમ 2 શ્લોક છે. હવે જોજો ભગવાન સ્પષ્ટ બતાવે છે, અરે તમે બેંકમાં જાઓ તો ત્યાંની એ વિધિ છે, એરપોર્ટ ઉપર જાઓ તો ત્યાંની પણ વિધિ છે, રેલમાં બેસો તો ત્યાંની પણ એક વિધિ છે. જો રેલમાં ટિકિટ વિના બેસો એટલે વિધિ કામ કરે અને તમને દંડ થાય. જ્યાં સિક્યુરિટીનો વિભાગ છે ત્યાં સિક્યુરિટી તોડીને તમે જાઓ તો ત્યાં એક વિધિ છે કે તમને દંડ કરવામાં. આપણે બધી જગ્યાએ લૌકિકમાં વિધિનો પાલન કરશું, પણ જ્યાં વૈદિકમાં કે અલૌકિકમાં તમને વિધિ બતાવવામાં આવે તો તે વિધિનો પાલન કરવા માટે વૈષ્ણવ તૈયાર નથી. ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, યહ જીવઃ જે જીવાત્મા શાસ્ત્ર વિધિમ ઉત્સર્જ્ય શાસ્ત્ર વિધિનો ઉત્સર્જન કરીને હટાવીને છોડીને વર્તતે કામકારતઃ પોતાની ઈચ્છા પ્રમાણે વૈદિક વિધિ કે વ્યવહારો કે પોતાની આરાધના વિધિ કરે છે. ન સ સિદ્ધિમ અવાપ્નોતિ એ જીવાત્મા સિદ્ધિને પણ પ્રાપ્ત નથી કરતો, ન સુખમ એ સુખને પણ પ્રાપ્ત નથી કરતો, ન પરામ ગતિમ અને પરમ ગતિને પણ પ્રાપ્ત નથી કરતો. અમે તો વારંવાર તમને કહીએ, તમે બ્રહ્મ સંબંધ પછી પૂછો કે હવે અમારું કર્તવ્ય શું છે. આજ પણ એવા વૈષ્ણવો છે કે બચ્ચાઓને બ્રહ્મ સંબંધ લેવડાવે ત્યારે બેસાડીને કે હવે પૂછજે જેને કે હવે મારે શું કરવાનું છે. પણ નહીં, લગભગ વૈષ્ણવ એવા જ જોવા મળે કે બ્રહ્મ સંબંધ પછી દંડવત કરી ને પછી ઘરે ગયા પછી એને ન તો કોઈ જાણવાની ઈચ્છા હોય, ન આગળ વધવાની ઈચ્છા હોય. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, એટલે હે અર્જુન, તે કાર્ય અકાર્ય વ્યવસ્થિત
શું કરવું શું ન કરવું એની વ્યવસ્થા બતાવનારો શાસ્ત્ર છે, શાસ્ત્ર પ્રમાણ છે. જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ, શાસ્ત્રોમાં કહેલા ઉક્ત વિધાનોને જાણીને કર્મ કરતું મિહારહસી, તું કર્મ કરવાને યોગ્ય છે. ત્યારે વૈષ્ણવની સ્થિતિ કેવી ખરાબ છે. એને જ્યારે જે ઈચ્છા થાય તે વિધિ તે કરે, અને આરોપ ઠાકુરજી ઉપર કે અમે પુષ્ટિમાર્ગી છીએ, અમે આમ છીએ, તોય અમારા જીવનમાં સુખ નથી, અમારા જીવનમાં શાંતિ નથી. ભગવાન જ્યારે સ્પષ્ટ આજ્ઞા કરે કે તું વિધિ છોડીને કામ કરશે, સુખ, પરમ ગતિ અને સિદ્ધિ આ તને નહીં મળે. આજ વૈષ્ણવ તમે ઘરે જઈને જુઓ, જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર સૌથી ઉત્તમ પ્રકાર બ્રહ્મ સંબંધ ગ્રહણ કરો, ગુરુદેવની આજ્ઞા માંગીને સીધી સેવા કરો, પછી જે પ્રમાણે અનસખડી સખડી દૂધઘર. આજકાલ ઘણા અમારા આચાર્ય બાળકો પણ આ અનસખડી સખડીને એના ઉપર અનેક પ્રવચનો કરતા હોય અને અનેક પ્રકારની વાત કરે કે આપણો મન ભ્રમિત થઈ જાય. અને એ વાત એવા પ્રકારની હોય કે ભાઈ તું બારે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને સમોસા ખાય છે અને તારા ઠાકુરજી અંદર મંદિરમાં ખાલી મિશ્રીના 2 દાણા આરોગે છે. વાત સાચી છે. આપણે અગર અનેક ભગવાનના બનેલા ફલ ફલેરી શાક આદિ અને ઉત્તમ વસ્તુઓનો અગર ભોગ કરીએ છીએ તો આપણા ઠાકુરજીને પણ એ હોવું જોઈએ. પણ જીવ બિચારો એટલો હજી અનુકૂળતા ન હોય અને પ્રેમથી જો મિશ્રી ભોગ ધરી શકતો હોય તો શ્રી ઠાકુરજી કૃપા કરીને એ મિશ્રી ભોગ પણ ખૂબ આનંદપૂર્વક કૃપા કરીને આરોગે છે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ જ્યારે પહેલી વાર પવિત્રા શ્રી ગોવર્ધનનાથજીને ધરાવ્યા અને ધરાવીને પેલો ભોગ શેનો ધર્યો ખબર છે? મિશ્રી ધરી છે. મિશ્રી છે, રસરૂપ છે. હમણાં તમે પ્રસાદ લેવા બેસો અને મોનથાળ તમે લ્યો. પ્રિય વૈષ્ણવજનો, આપણે વાત કરી રહ્યા હતા, વૈષ્ણવ પોતાની વિધિ ભૂલી ગયો છે. પેલો પ્રકાર તો દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ. પેલી ફરજ તો બ્રહ્મ સંબંધ લ્યો અને તરત સેવા કરો. પછી બીજી ફરજ કે જો ઠાકુરજીની સેવા ન પધરાવી શકો એવી સ્થિતિ હોય તો જો ગુરુદેવ ગામમાં બિરાજતા હોય તો ગુરુ શુશ્રૂષા કરો. ત્યાં સામે બેસો અને જે સેવા પ્રાપ્ત થાય તે કરો. ભલે અડધી કલાક જાઓ, 1 કલાક જાઓ, થોડો સમય. એ પ્રાપ્ત ન હોય તો બ્રહ્મ સંબંધ પછી અષ્ટાક્ષર મહામંત્રની માલા, શ્રી યમુનાષ્ટકનો પાઠ, શ્રીમદ ભાગવતના અર્થનું વાંચન અને સત્સંગનો આશ્રય કરો. આ બધી પુષ્ટિ માર્ગની વિધિ. ત્યારે આપણા વૈષ્ણવની શું સ્થિતિ છે એનું જ્યારે તમે ધ્યાન દેશો તો ખ્યાલ આવશે. ન ઠાકુરજીની સેવા કરે છે, ન અષ્ટાક્ષર મંત્ર કરે છે, ન સત્સંગ ક્યાંય જઈને કરે છે. માત્ર સવારે 10 દેવતાઓને ભેગા કરી દીવો પ્રગટાવે, ત્યાં બેસીને લક્ષ્મી સ્તવન કરે. કારણ કે મેન હમણાં આજના સંસારમાં મુખ્ય જો કોઈ વસ્તુ હોય, તમારે ગુજરાતીની જ કહેવત છે, નાણાં વિનાનો અને નાણે નાથા લાલ. આ હકીકત છે. અમે પણ જ્યારે ટ્રેન આદિમાં જતા હોઈએ અને સામે અન્ય પેસેન્જર આવે તો એ પહેલી વાત એ જ પૂછે કે મહારાજ અમારા ભાગ્યમાં લક્ષ્મી કેટલી છે એ બતાવો. અને હકીકત છે, ભગવાન કરતા હમણાં ભગવાનના પત્નીનો
લક્ષ્મીજીની બોલબાલા તગડી જ છે આખા સંસાર. અને એની એ અપેક્ષા રાખવી એ માનવ માત્રની સહજ પ્રકૃતિ છે, એમાં કઈ આપણે ગલત નથી કહેતા. પણ દરેક જગ્યાએ એ આશા રાખવી. જો જે માં હોય એ પોતાના બચ્ચા જે ગોદીમાં હોય એનું પાલન પોષણ કરતી હોય, ત્યારે જો એને એક બાજુ બોલાવીને કોઈ કહે કે ભાઈ તું આશા રાખ કે હું આજે આનો પાલન પોષણ તો જ કરું કે આ મોટો થઈને પાછો રૂપિયાથી મારો પાલન પોષણ કરે, તો તરત માં કહેશે કે ના, મારી આ ફરજ નથી. મારું એક જ કાર્ય છે કે હમણાં આ બાળકને કેમ પોષણ દઉં, કેમ રક્ષણ દઉં, કેમ એને સિંચું, કેમ એને મોટો કરું અને પોતાના પગભેર ઊભો કરું. જેમ માં નિસ્વાર્થ ભાવથી આ ભાવના બચ્ચા સાથે કેળવતી હોય છે, એ એવી ભાવના કે એવો વિચાર સુદ્ધા નથી કરતી કે આ મોટો થઈને મને રાખશે કે. પ્રિય વૈષ્ણવજનો, એક કાયમી વસ્તુ ધ્યાનમાં રાખજો. શ્રી ઠાકુરજી ઉપર જો અગર આપણો વિશ્વાસ મજબૂત છે, શ્રી ઠાકુરજી ઉપર આપણી શ્રદ્ધા મજબૂત છે, તો લક્ષ્મીજીનો અલગથી તમારે આશ્રય કરવાની જરૂર નહીં પડે. જેના ઉપર શ્રી ઠાકુરજીનો હાથ હશે તો શ્રી ઠાકુરજીના પત્ની તો સ્વતઃ ત્યાં પધારશે. પણ હવે વૈષ્ણવની સ્થિતિ જુઓ તો આ જ છે. આવું મોટું બ્રહ્મ સંબંધનું દાન થયા પછી પોતાની વિધિ ન કરી, પોતાની વિધિને છોડી વર્તતે કામ કારતઃ, પોતાની ઈચ્છા પ્રમાણે વૈષ્ણવ વ્યવહાર કરે છે. હવે આપણા આચાર્યો કૃષ્ણાશ્રયના ઉપક્રમમાં આજ્ઞા કરે છે કે તમે યજ્ઞ નથી કરતા, કઈ વાંધો નહીં. કેમ કે યજ્ઞ કરવા માટે યજ્ઞના 6 અંગો હોય: દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. જ્યાં ત્યાં ક્યાંય પણ યજ્ઞ ન કરી શકાય. ગંગાજીના તટ, યમુના તટ અને અનેક એવા તીર્થ ક્ષેત્રો છે, ત્યાં તમે યજ્ઞ કરો એટલે એક આહુતિમાં સહસ્ત્ર આહુતિનો ફલ મળે. તો ઉત્તમ દેશ જોઈએ યજ્ઞ માટે. કાલ એટલે ચોઘડિયું. આપણે કેમ દીકરા કે દીકરીના લગ્ન હોય એના માટે તમે શું કયો જઈને ગોરબાપાને? મુહૂર્ત કાઢી દો. મુહૂર્ત એટલે કાલ. કાલ એટલે યોગ્ય સમય. આપણે જન્મ લઈએ પછી દિવસ અને રાત સાથે આખા આપણા બોડીને સેટ કરીએ છીએ આપણે. ભાઈ આ ટાઈમે આપણે સૂશું, આ ટાઈમે જાગશું, આ ટાઈમે ભોજન કરશું. ભગવાન ગીતાજીમાં કહે છે કાલ મારો સ્વરૂપ છે. સમય છે એ પણ ભગવાનનો સ્વરૂપ છે. કોઈનો મૃત્યુનો સમય આવે, કાલ એ પણ ભગવાનનો સ્વરૂપ છે. કાલને અનુકૂળ બધાએ ચાલવું પડે છે, એમાં કોઈનું કંઈ ચાલતું નથી. એટલે વૈદિક કાર્ય કરવા માટે પણ લગનથી લઈને યજ્ઞ કાર્ય બધું કરો, એમાં ઉત્તમ સમય જોઈએ.